મિત્રો, આજે હું તમને એક સ્ટોરી કહું. જે સ્ટોરી છે એક બનારસ સાઈડનો એક છોકરો જે સવારના 6 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી પંડિતના ગલ્લા પર કામ કરતો હતો અને એને આખા મહિનાની સેલેરી 7,000 જેવી મળતી હતી. પણ એ છોકરાનું કામ કરવાનું ઝુંડસ એક અલગ હતું. એકવાર હું ત્યાં પાનના ગલ્લા પર પહોંચી ગયો અને છોકરાએ મને વાતમાં પૂછી લીધું કે કિશનભાઈ, તમે શું કરો છો? મેં કીધું હું હાલ XXXમાં કામ કરું છું, તો તમે મહિને કેટલું કમાવો છો? મેં છોકરાને સાચું તો ના કીધું, પણ મારી સેલેરી જે હતી એના કરતાં ઓછી કીધી કે 1 લાખ રૂપિયા જેવી સેલેરી છે. એ છોકરાને મનમાં હું ખુન્નસ ચડી ગયું, મને ખબર નહીં. એક વખત દિવસના ઓચિંતાનો છોકરાનો કોલ આવ્યો મારી ઉપર, કિશનભાઈ મારે આ વસ્તુ શીખવી છે. મેં કીધું ભાઈ આ વસ્તુ તમે શીખી જાશો પણ તમે કંટાળશો નહીં ને તો. છોકરો આપણી પાસે શીખવા આવ્યો, સવારની બેચમાં શીખતો હતો. 2 થી 2.5 મહિનામાં શીખીને હાલ એના 2 થી 3 વર્ષ થઈ ગયા છે. એ છોકરો હાલ XXX ફેન્સીની અંદર કામ કરે છે અને હાલમાં તે 1,30,000 થી 1,50,000 સુધીનું કામ કરી રહ્યો છે. આની ઉપરથી મને ખબર પડે કે તમારે પૈસા કમાવવા છે. જો યુપી, બિહાર કે બનારસ સાઈડના છોકરા સુરતમાં આવીને કામ કરતા હોય, એની મહેનત કરીને પૈસા કમાતા હોય છે, તો મહેનત એક એવો ઓપ્શન છે કે જે તમને મહિને આરામથી પૈસા લાખ રૂપિયા ઉપરથી કમાઈને આપે છે. તો મિત્રો, મહેનત કરો, સાથે સાથે ધીરજ રાખો, તો તમે પણ તમારા બધા જ સપનાઓ સાકાર કરી શકશો.